મને જણાવો આજની આવક કે આજ કેટલા કલાક હેડ્યું હોય, કેટલા રૂપિયાનું હેડ્યું હોય અને કેટલાનું ડીઝલ જીવું. કેમ કે કાલ આપણે ફૂલ ટાંકું કરાવ્યું હતું અને આજ આપણે ચલાવ્યું બરાબર, એટલે અમને ખબર. આટલું કંઈક ભરણું હોય 4 વીઘાના ઘઉંની ક્વોલિટી જોઈએ કહો આજના ઓર્ડરની. વાત કરીએ આપણા હલનની તો મને ઢગલે લગાવીને પછી વાત કરવાનું. હલનના ધંધા વિશે થોડી સ્પષ્ટતા કરી દઉં તમને કે હલનનો ધંધો તમે કરો ને થોડી પેશન્સ રાખશો. પેશન્સ એટલે થોડું ધૈર્ય રાખજો બરાબર, અને નીતિ સાચી રાખજો બરાબર. નીતિ સાચી એટલે એવું નહીં કે તમારે સામેના માણસને છેતરી લીધા, આ એક વખત આપણું કામ થઈ જાય બસ એટલે પૂરું. આ ધંધો છે ને આજીવન છે બરાબર. જ્યાં સુધી તમે જીવન ત્યાં સુધી આ ધંધો છે. ખેતી તો રહેવાની જ છે. અને આજે ગણેશનું થ્રેસર રહ્યું બરાબર, એક એડા સિવાય, મગફળી સિવાય અને અમુક બીજા પાક હશે એના સિવાય બધું કાઢ્યા બરાબર. એટલે સમજી લો 100 મહિનાની ઓફ સિઝન. હા, અમુક આપણી બાજુ તો અહીંયા ઉત્તર ગુજરાતમાં અમારે તો ઓનલી ચોમાસાની સિઝન અને શિયાળાની સિઝન લેવા છે. પણ અમુક પ્રદેશ એવા હશે કે અમુક એવા હશે જગ્યા કે જ્યાં 12 મહિના કંઈક આના લક્ષી કંઈક થતું હશે. તો અહીંયા તો જેવી સિઝન હશે તમે વિચારો બરાબર. આપણે ખાલી 100 મહિનાની સિઝન હોય છે દિવાળીથી લઈને ચોથા મહિના સુધી, તોય આમ એમ લાગે કે મારે બધું જબર સિઝન છે લ્યો. અને અમુક જગ્યાએ તો જ્યાં 12 મહિના આવું ચાલતું હોય છે જીનવાલ, એને તો જલસા જાય છે ને બરાબર. પછી બીજી વાત કરું કે એટલા તમે રચ્યા પચ્યા થઈ જાઓ ને બરાબર કે આમ એના હલરની અંદર આખો ઓળ ગોળ થઈ જાઓ. એક પાર્ટ ચેક કરી નાખો. જો ધંધો કરવો હોય તો ચેક કરી નાખો, મતલબ કે તમે એટલી ડિટેલમાં માહિતી મેળવી લો ને કે આના વિશે આમ થાય, આના વિશે આમ થાય બરાબર. દરરોજ નવા અનુભવ થાય. આજે સવારની વાત કરું તો હું અહીંયા નદી આબાદ આવ્યો હતો. સવારે જે 800 રૂપિયાનો ઓર્ડર કાઢ્યો અને એનાથી થોડું આગળ લેતો હતો એટલે તે ટાયર પહેરી ગયા અંદર બરાબર. એટલે અડધો કલાક બગડ્યો એમાં. એટલે દરરોજ નવા અનુભવ થાય અને નવું જાણવા મળે. એટલે જે તમને એક્સપિરિયન્સ થયા હોય, અનુભવ થયા હોય એ યાદ રાખવાના કે ભાઈ આ થયું હતું તો આપણે આ કર્યું હતું, આ થયું હતું તો આ કર્યું હતું. બાકી આ વિડીયો બનાવવાનું એ જ કારણ છે કે ભવિષ્યમાં ફ્યુચરમાં જાણે આપણે આપણી લાઈફ જોઈએ તો એમ લાગે કે ના ભાઈ આવા આપણે કામ કરેલા છે અને આ રીતના આપણે બધું હેન્ડલ કરેલું છે બરાબર. એટલે તમને આત્મવિશ્વાસ રહે એક તમારી જાત ઉપર કે ભાઈ આપણે આ કરીએ શકીએ. બાકી આ ધંધો કોઈની બાપની જાગીર નહીં કે એમ કહેતા હોય કે ભાઈ આપણા સિવાય ના હાલે. તો દુનિયામાં એવા તુરંબર પડ્યા છે ને કે બધા વગર હાલે. અને શેર માટે હવા શેર હોય નહીં કહેતા. એટલે હવે હાલ્યા રાખે પણ 100% દઈ દેવાના બરાબર. ઘઉંની ક્વોલિટી જોઈએ કહો આજના ઓર્ડરની. ક્વોલિટી જેવી છે કહેજો ખાલી કોમેન્ટમાં.
તૈયાર કર્યો है डीजल નું ડોકો હવારે કરી નાખ્યું ફૂલ બરાબર ને વાત કરું આગળના ટાયર ની તો હાજે અહીં ગયા ને રાતે તારે હવા ભરી હતી એટલે હજુ એમ નમન છે પંચર હજુ કરાયું નહીં બરાબર ચાલુ છે હાલ હવે રેસ દેખાડું તો 13.14 નો રેસ છે 13.14 કાંકુ કરી નાખ્યું ફૂલ બરાબર અને ચાલવામાં ચાલે છે 540 માં ત્રણ સિસ્ટમ બ્લોગમાં નવા હોય તો બને રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હવે વાગવામાં 11:40 થઈ છે 2 ઓર્ડર બતાવ્યા છે એક 800 રૂપિયાનો ઓર્ડર બતાવ્યો હોય અને એક 2000નો ઓર્ડર બતાવ્યો હોય બરાબર હવે આ 2 ઢગલા છે એક 3.5-4 વીઘાના છે બીજો આટલા છે બરાબર હજુ આ તો ભેગું કરવાનું બાકી છે ને અમુક તો હજુ વાટવાના બાકી છે બરાબર ભગવાનનો મણો હે આ રહ્યો હમણાં જુદો ખાલી નાખે એવો પાછું પેલો કમો આવે ને કમા જેવો હોય મોજમાં આવી ગયો તો આવ્યો તરત ધૂળ સડ્યું નહીં આવવાના હમણાં આવ્યો તરત ધૂળ સડી ગયું તો આ બધું મિલ્યું અને તરત લે આ દબણ એક ઢગલો બધ્યો હે ભાઈ આટલું ડાલું ભરણું છે બરાબર અને હવે આ ભગત આવ્યા છે ડોહાબા એ કે ગમે તેમ કરીને ડોશીમાં ઝઘડો કરવા માંડ્યા રહ્યો હવે આ ઢગલો કાઢવાનો છે અને આ ઢગલો કાઢીને કે તરત આવો અને જવા દેવાના નહીં હમણાં જોજો કાલ રાખો ને કાલ પણ કાલ સવારમાં આવવાનો હું સારું મેડમ ચાર વીઘાના ઘઉં अरे सेठ
આજે હવે અંધારું થઈ ગયું હતું તો હું ડાયરેક્ટ ઉપર જાય રહ્યા. આજે આખો દી હેડ્યું હોય અને કંઈક આટલું ડીઝલ વધ્યું હોય કાંટો જોઈ શકતા હશો. હવે અહીં પેટ્રોલ પંપે આવી ગયા અહીં ડીઝલ પુરાઈ દઈએ પહેલાં, બરાબર. અને ટોટલ હું તમને જણાવું આજની આવક કે આજ જેટલા કલાક હેડ્યું હોય, જેટલા રૂપિયાનું હેડ્યું હોય અને જેટલાનું ડીઝલ જીવું. કેમ કે કાલ આપણે ફૂલ ટાંકું કરાવ્યું હતું અને આજ આપણે ચલાવ્યું, બરાબર. એટલે અમને ખબર ડીઝલ કંઈક 34 લીટર આવ્યું છે 3100 રૂપિયાનું, બરાબર. ને ટાંકું થઈ ગયું આટલું ફૂલ. હવે કાલ પાછા અમે આવવાનું એટલે કાલે સાંજે જેટલો ધંધો થાય અને જેટલું આપણે ડીઝલ આવે એ પ્રમાણે ચેક કરી લઈશું. નીકળી ગયો. હવે આજના ઓર્ડરની વાત કરું તો ડીઝલ આવ્યું 3100 રૂપિયાનું, બરાબર. પહેલો ઓર્ડર બતાવ્યો 2000 રૂપિયાનો, એટલે 800 રૂપિયાનો આ ગાડી હતી. પાછળ કપોડિયા ગામની ગાડી અને ગમે તે શોર્ટ સર્કિટ જેવો હોય. પછી બીજો ઓર્ડર બતાવ્યો 2000 રૂપિયાનો, બરાબર. પછી એક આજે ઓલું ડાલું ભર્યું આપણે, એ આપણે 4000નો ઓર્ડર હતો, બરાબર. અને એના પછી 1 કલાક અને પાછું 1000 રૂપિયા એટલે 50 મિનિટ અને પછી બીજામાં 1 કલાક ને 30 મિનિટ, એમ કરીને ટોટલ 10,800 રૂપિયાનું કામ થયું આપણે અને 3100 રૂપિયાનું ડીઝલ આવ્યું, બરાબર. એટલે કેલ્ક્યુલેશન કરી લો કે એવરેજ કેટલી બે અને ઘઉંમાં જ આપણે આપ્યું હોય આખો દિવસ, બરાબર. આ રીતના હોય કેલ્ક્યુલેશન કરી લેજો. બ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બને રહેજો, બરાબર. જે ત્રીજો છે બીજો કરનાર. આભાર. નીકળીએ ઘર બાજુ.